મહત્વના સમાચાર સુરતમાં વધુ એકવાર ઇફકો કંપનીએ ખાતરના ભાવમાં વધારો કર્યો છે। ભાવ વધારાને કારણે ખેડૂતોને આર્થિક રીતે સીધી અસર થઈ રહી છે। ખાસ કરી ઇફકો દ્વારા એનપીકે ખાતરની 50 કિલોની થેલીના ભાવ ₹130 વધારો કરવામાં આવ્યો। અગાઉ આ થેલીની કિંમત ₹1720 હતી, જે હવે વધીને ₹1850 થઈ। ખેડૂતો પર આ અસર ભાવ વધારાના કારણે થઈ છે, જેના કારણે ખેડૂતો માટે એક મોટો આર્થિક ફટકો સાબિત થઈ રહ્યું છે। દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી જયેશ પટેલે આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરી। તેમણે માંગ કરી કે યુરિયા ખાતરની જેમ એનપીકે ખાતર પર પણ સબસિડી આપવામાં આવે, જેથી ખેડૂતોને આર્થિક રાહત મળી શકે। એનપીકે ખાતર 12-32-16 અને 10-26-26 પર ઇફકો કંપનીએ ભાવ વધારો જાહેર કર્યો છે। ₹1720 જે એનપીકેના 50 કિલોના હતા એ વધીને હવે ₹1850નો પરિપત્ર ગુજકો માર્શલે કર્યો છે। આને કારણે ખેડૂતોમાં નિરાશા છે। ખાસ કરીને ભારત સરકાર રાસાયણિક ખાતર પર ખૂબ જ મોટી સબસિડી આપતી હોય છે। આઝાદી પછી તમે જુઓ તો સૌથી વધારે સબસિડી આ વર્ષે પણ સરકારે જાહેર કરી છે, પણ જે રીતે